આજે આપણે આખું વરસ લસણ એવું ને એવું સારું રહે, તેમજ તે ખોટું ના પડી જાય અને તેમાં ફૂદડા ના બેસી જાય, તો તે માટેની યોગ્ય સાચવણી કેવી રીતે કરવી, તો તે હું તમને આ વિડીયો દરમિયાન તમારી સાથે શેર કરીશ. તો ચાલો ફટાફટ આપણે તેની સાચવણી કેવી રીતે કરવી તે જોઈ લઈએ. તો અહીંયા મેં 2 કિલો લસણ લીધું છે. લસણને આખું વરસ સ્ટોર કરવા માટે મારી પાસે ગયા વરસનું આ જૂનું માટલું પડ્યું હતું, તો તે મેં અહીંયા લીધેલું છે. આ માટલાને મેં બરાબર ધોઈને અને પછી તેને તડકામાં સૂકવ્યું હતું. હવે આ માટલામાં આપણે જે 2 કિલો લસણ હતું ને, તેમાંથી અડધું લસણ છે એ આપણે આ રીતના બધું એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં અડધું લસણ છે એ માટલામાં ઉમેરી દીધું છે. અને હવે આપણે જે લસણ માટલામાં એડ કર્યું હતું ને, તે લસણને આપણે હાથેથી બધી સાઈડ સરખી રીતે ફેલાવી દઈએ. હવે આપણે લસણમાં એડ કરવા માટેનો આ રીતનું મીઠા પાવડરનું પેકેટ આવે છે, જે દરેક મેડિકલમાં તમને આસાનીથી મળી રહેશે. તમે કોઈ પણ બ્રાન્ડનો આ મીઠા પાવડરનું પેકેટ છે એ વાપરી શકો છો. હવે આપણે અડધી ચમચી જેટલો ઉપરથી મીઠો પાવડર છે એ આપણે એડ કરીશું. તો બસ આ રીતના આપણે બધી સાઈડ છે ને એ થોડો આપણે પાવડર એડ કરતા જશું. હવે વધેલું લસણ છે એ પણ આપણે આમાં એડ કરી દઈએ. તો બસ આ રીતના મેં અહીંયા બધું જ લસણ છે એ એડ કરી દીધું છે. અને સેમ પ્રોસેસથી હાથેથી આપણે આ રીતના બધી સાઈડ લસણને ફેલાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, લસણ છે ને એક સરખું સારી રીતે ફેલાવાઈ ગયું છે. તો હવે આપણે ઉપરથી અડધી ચમચી જેટલો ફરીવાર મીઠો પાવડર આ રીતના બધી સાઈડથી એડ કરીશું. લસણને આખું વરસ સ્ટોર કરવા માટે આપણે કોઈ પણ એક કોટનનો કટકો આ રીતના લઈ લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો મેં આ રીતનો એક કોટનનો કટકો લઈ લીધો છે અને દોરીથી આ રીતના આપણે તેને બાંધી દઈશું. તો ફ્રેન્ડ્સ, જો આ રીતના આપણે તેની સાચવણી કરીશું ને, તો તમારું લસણ છે ને એ 12 માસ સારું રહેશે. તેમાં ફૂદડા પણ નહીં પડે અને તે ખોટું પણ નહીં પડી જાય. અને જ્યારે પણ આમાંથી લસણ લેવું હોય ને, ત્યારે લઈને ફરીવાર આ રીતના કોટનના કટકાથી ઉપરથી આપણે આ રીતના પેક કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ લસણની સાચવણીની પદ્ધતિ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો મારી આજની આ પદ્ધતિ તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. સિંગ દાણાને એક તો શું, પરંતુ 2 વર્ષ સુધી એવા ને એવા રહે, તેમજ તેમાં ફૂદડા ના પડી જાય અને તે ખોરા ના થઈ જાય, પરંતુ સ્વાદમાં એવા ને એવા રહે. તો તેની બધી ટ્રિક્સ અને ટિપ્સ સાથે આજે આપણે સિંગદાણાને સાચવવાની રીત જોઈશું. તો ચાલો ફટાફટ સિંગદાણાની સાચવણીની રીત જોઈ લઈએ. દરેકના ઘરમાં આવી પેપ્સી કે કોકાકોલા કે અન્ય બીજી કોઈ આવી પ્લાસ્ટિકની બોટલો તો હોય જ છે. તો આ બોટલોને આપણે પાણીથી સાફ કરીને તેને તડકામાં સૂકવવાની છે. અને એકદમ એમાંથી પાણી ક્લીન થઈ જાય, એટલે કે બરાબર સુકાઈ જાય પછી જ આપણે આમાં સિંગદાણા ભરવાના હોય છે. અમારે ત્યાં હર વર્ષે ગામડેથી સિંગ આવતી હોય છે, તો તેને હું આ રીતના જ સ્ટોર કરું છું. પરંતુ આ બોટલમાં આપણે હજી એક ટોપ સિક્રેટ વસ્તુ એડ કરવાની છે, જેનાથી આપણી સિંગ છે ને એ 12 મહિના તો શું, 2 વર્ષ સુધી એવી ને એવી રહેશે. તો બસ આવી રીતના આપણે સિંગ ભરતા જઈશું. ઘણીવાર ભેજવાળું વાતાવરણ રહેતું હોય ને, તો પણ સિંગ છે ને એ બગડી જતી હોય છે. તો જો તમે આ રીતના બોટલમાં ભરશો ને, તો તમારી સિંગ છે ને એ ક્યારેય નહીં બગડે. તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર પહેલીવાર વિઝિટ કરી રહ્યા હો, તો મારી ચેનલ પર તમને અવનવા વિડીયો જેવા કે એકદમ પરફેક્ટ માપ સાથે લાપસી, ઘઉંનો શીરો જેવી ઘણી એવી રેસિપીઝ મેં શેર કરેલી છે. તેમજ 2 વર્ષ સુધી સૂકું લસણને કેવી રીતે સાચવવું
એ પણ મારી ચેનલ પર મેં શેર કરેલું છે. અને જો તમે કોઈ અન્ય વિડીયો પણ જોવા માંગતા હોય તો હું જરૂરથી મારી ચેનલ પર અપલોડ કરીશ. તો આ રીતના 6 થી 7 મુઠ્ઠી સિંગ ભર્યા બાદ મેં પહેલાં કહ્યું તેમ ટોપ સિક્રેટ વસ્તુ એ માચીસ છે. તો તેનાથી જ આપણી સિંગ છે ને એ એક તો શું પણ 2 વર્ષ સુધી એવી ને એવી રહેશે. તો આ માચીસને આપણે સળીઓ છે એ આમાં એડ કરતા જશું. તો બસ આવી જ રીતના આપણે થોડા અંતરે 1 થી 2 માચીસની સળીઓ એડ કરતા જશું અને સિંગને આવી રીતના ભરતા જશું. આવી રીતના કરશો ને તો તમારી સિંગ છે ને ક્યારેય નહીં બગડે, તેમાં ફૂદડા પણ નહીં થાય અને સિંગ ખાસ તો સ્વાદમાં એવી ને એવી રહેશે, તે ખોરી બિલકુલ નહીં થાય. તો હું તો દર વર્ષે આવી રીતના જ સિંગને સ્ટોર કરું છું. તો તમે સિંગ દાણાને કેવી રીતે સ્ટોર કરો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ આપણી અડધી બોટલ તો આ રીતના ભરાઈ ગઈ છે. હવે સિંગને સાચવવા માટેનું લાસ્ટ સ્ટેપ જોઈ લઈએ, એટલે કે તેનું ઢાંકણ. જો ઢાંકણ બરાબર ફિટ થયેલું નહીં હોય ને તો તેમાં બહારની હવા જશે અને તેનાથી પણ આપણી સિંગ છે ને તેમાં ફૂદડા પડી જશે, તે ભેજવાળી થઈ જશે અને બિલકુલ સારી નહીં રહે. તો ઢાંકણ છે ને હંમેશા એકદમ ટાઈટ જ ફિટ કરવાનું. તો આવી જ રીતના બીજી બધી સિંગ છે ને એ આપણે ભરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ આ રીતના ભરશો ને તો તમારી સિંગ છે ને એ બિલકુલ નહીં બગડે. હવે આ સિંગની બોટલ છે ને એ આપણે બહાર જ રાખવાની છે, એટલે કે ફ્રીજમાં મૂકવાની નથી, તે બહાર જ એવી ને એવી રહેશે. તો ફ્રેન્ડ્સ, આજની આ સાચવણીની બધી ટ્રિક્સ અને ટિપ્સ કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.